આ ફિલ્મ માતાજી અને સંઘવી પરિવારના સચિત્ર ઇતિહાસ તથા ધાર્મિક ભાવનાઓ પરથી પ્રેરિત કલ્પિત રજૂઆત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો, ચહેરાઓ, અવાજો તથા દ્રશ્યો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AI દ્વારા જનરેટ કરાયેલા છે અને કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ સાથે તેમનો સીધો કે પરોક્ષ સંબંધ નથી. આ ફિલ્મ કોઈ વ્યક્તિ, સમાજ, ધર્મ અથવા સંસ્થાની ભાવનાઓને દુભાવવાનો ઉદ્દેશ ધરાવતી નથી. આ ચલચિત્ર દ્વારા માત્ર માતાજીના ઇતિહાસને ઉજાગર કરવાની ભાવના છે. ફિલ્મનું સંપૂર્ણ સામગ્રી કોપીરાઇટ શ્રી ધાસલ ભવાની, વેરુંટા, વડેચી માતાજી વડાવલી ટ્રસ્ટ હેઠળ સુરક્ષિત છે. લેકિન પરવાનગી વિના તેની નકલ, પ્રસારણ અથવા ઉપયોગ કાનૂની ગુનો ગણાશે. ઘણા વર્ષો પહેલા ઇતિહાસના પાના પર એક પવિત્ર અવતરણ થયું. સંઘવી કુળનો જન્મ થયો. માતાજીના મંગલ આશીર્વાદથી આ કુળ ફૂલ્યું ફાળ્યું અને સંઘવી પરિવારની પવિત્ર પરંપરા વિકસતી ગઈ. સમયની સાથે આ ગૌરવસભર વારસો પેઢી દર પેઢી વિસ્તરતો ગયો. આ છે સંઘવી પરિવારનો સચિત્ર ઇતિહાસ. ગૌરવ, સંસ્કાર અને સંકલ્પની અવિરત યાત્રા. નમામિ વરદા નિત્યા નિર્મલા નિરુપદ્રવામ નિરાલંબા નિત્ય શુદ્ધા નિર્ગુણ નિજમસના હૃદયે સર્વલોકસ્ય બુદ્ધિરૂપેણ સંસ્થિતે સંસાર મોક્ષદે માતા વરદાયિની તે નમઃ. જગતા મંગલ કરી મંગલાનાથ મંગલા શરણ્યન સર્વા સ્વાના વરદાયિની તે નમઃ. વરદે મમ માતા ત્વં દીનોહં તવ કિંકર વિધન્યા મે ગતિર્નાસ્તિ કામાંધ પૂરય સત્વરમ. પ્રણામ. માં ઘાસલ ભવાની, વડેચી, વેરુંટા અને સંઘવી પરિવારના સચિત્ર ઇતિહાસ અને તેની ગૌરવ ગાથાની આજે વાત કરવી છે. એવી ચતુર્ભુજ રૂપવાળે માં વડેચી, જેના એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથે કટાર, ત્રીજા હાથમાં અક્ષયપાત્ર અને ચોથા હાથમાં ઘૂઘરો છે. માં વૈષ્ણવી દેવીના બાળ સ્વરૂપે જે વડાવલી ગામે વિરાજે છે અને સદાય જેના સંઘવી કુળ ઉપર ખમકારા છે. જૈન શાસનના તીર્થંકર દેવોના અધિષ્ઠાયક દેવો અને અધિષ્ઠાત્રી દેવીઓમાં વેરુંટા ભવાનીનું પણ સ્થાન છે. શ્રી નમીયુણ પૂજનમાં 16 વિદ્યા દેવીઓના ઉલ્લેખમાં 14મા સ્થાને તેનો ઉલ્લેખ છે. ઉપરાંત વિજય પહુત અને શાંતિકરમ સ્તોત્રમાં પણ ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યવંદનમાં સર્વવ્યાધિનાશિની તરીકે વર્ણવેલ છે. માં વેરુંટા વડેચી તો તીર્થંકરોના પણ અધિષ્ઠાત્રી દેવી છે. એવા પરમ પાવનીય માં વેરુંટા સંઘવી પરિવારના કુળદેવી કઈ રીતે બન્યા અને સંઘવી પરિવાર સાથે માનો નાતો કઈ રીતે બંધાયો? આવો જાણીએ. જળ થોડા તળ છીછરા, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરુધર દેશ. સંવત 505 રાજસ્થાનની મરુભૂમિ. એમાં એ સાંભર પરગણો, એમાં ભીનમાલ નગરી અને એ ભીનમાલ નગરીનો ચૌહાણ કુળનો રાજવી રાજા રણમલસિંહ ચૌહાણ. આમ દયાળુ, પ્રજાવત્સલ, પ્રજાના દુઃખે દુઃખી થનારો રાજવી, પણ એની એક જ કુટેવ શિકાર. શિકારનો ભારે શોખીન. એમાં એકવાર સવારના સમયે ઘોડે સવાર થઈ સૈનિકો સાથે જંગલમાં શિકાર માટે નીકળ્યો છે. બપોર થવા આવી પણ શિકાર મળ્યો નહીં. ગાઢ જંગલમાં રાજા આમથી તેમ ફરી રહ્યો છે. રાજા રણમલના ગળે શોષ પડ્યો. તરસનો માર્યો રાજા ટળવળે છે. આજુબાજુ ક્યાંય સરોવર કે તળાવ દેખાતું નથી. ત્યાં દૂરથી એક પર્વતની ગુફા દેખાય છે. ગુફાની બહાર ઉભેલા જૈન યતિઓ દ્રશ્યમાન થાય છે. રાજા ઝડપભેર ગુફા પાસે આવ્યો. ઘોડા ઉપરથી ઉતરીને જૈન યતિઓને નમન કર્યા. ત્યાં તમામ યતિઓના ગુરુદેવ યતિ શ્રી જીવદેવ પ્રભમેરજી રાજાને આવકારે છે. પધારો રાજન. આપ જંગલમાં શિકારે ગયા હતા પણ શિકાર મળ્યો નથી. આપને તરસ લાગી છે, પાણી પીવા માટે અહીંયા આવ્યા છો ને? રાજાને આશ્ચર્ય થયું કે આ સાધુએ મારા મનની વાત કઈ રીતે જાણી લીધી. આપ તો ત્રિકાળ જ્ઞાની લાગો છો. મારા મનમાં એક પ્રશ્ન છે. સાંભળ રાજન, એ પણ હું જાણું છું.
તારે ત્યાં વૈભવ, સંપત્તિ, સત્તા છે, પણ એક વાતનું દુઃખ છે, તારે ત્યાં સંતાન નથી. ત્યાં તો રાજા રણમલ અચંબિત થઈ ગયો અને જીવદેવ પ્રભ મેરજીના ચરણમાં પડી ગયો. જી ગુરુદેવ, મારા પાસે બધું જ છે, પણ મારા પછી કોણ, એ ભય મને કોરી ખાય છે. બોલ રાજન, તારે સંતાન સુખ જોઈએ છે? હા મહાત્મા, મારે કોઈ પણ ભોગે સંતાન સુખ જોઈએ છે. આપ કહો એ કરવા તૈયાર છું. તો સાંભળ રાજન, મારી માં વડેચી વૈરુંટાની કૃપાથી તારે ત્યાં સંતાન પ્રાપ્તિ થશે. પણ તારે મને એક વચન આપવું પડશે કે હવે પછી હું કોઈ પણ જાતની જીવ હિંસા નહીં કરું. હા મહાત્મા, આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી ક્યારેય જીવ હિંસા નહીં કરું. તો જા રાજન, માં વડેચી વૈરુંટાની કૃપાથી તારે ત્યાં પારણું બંધાશે. રાજા રણમલની ખુશીનો પાર ના રહ્યો અને યતિશ્રીના પગે લાગીને મહેલ તરફ પાછો ફરે છે. ને આ બાજુ યતિશ્રી જીવદેવ પ્રભજી માં ઘાસલ ભવાની વડેચી વૈરુંટાનું સ્મરણ કરે છે. ગતિસ્વમ ત્વમેકા ભવાની. માં પ્રગટ થયા. હું ઘાસલ ભવાની વડેચી વૈરુંટા તમારી આરાધનાથી પ્રસન્ન થઈ છું. માંગો શું જોઈએ છે? મારા માટે તો શું માંગુ, પણ માં, આજે એક સેવકને વચન અપાઈ ગયું છે કે તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. હવે મારા આ વચનની લાજ રાખી લેજે માં. યતિશ્રી, તમારું વચન સિદ્ધ થશે. આજથી 9.25 મહિને રાજાને ત્યાં 2 પુત્રોનો જન્મ થશે. આટલું કહી માતાજી અંતર ધ્યાન થયા. અહીં યતિશ્રીએ રાજાને સમાચાર મોકલ્યા કે માં ઘાસલ ભવાનીની કૃપાથી આપને ત્યાં 2 જોડકા પુત્રોનો જન્મ થશે. સમયને જતા ક્યાં વાર લાગે છે, એમ બરાબર 9.25 મહિને રાજા રણમલને ત્યાં 2 જોડકા પુત્રોનો જન્મ થયો. એકનું નામ ભીમસેન અને બીજાનું નામ રાજકુમાર રાખવામાં આવ્યું. થોડા દિવસ બાદ રાજા રણમલ પોતાના 2 પુત્રો અને રાણી સાથે વાજતે ગાજતે ગુરુ શ્રી જીવદેવ પ્રભુમેરજીના આસને આવે છે. પ્રણામ ગુરુદેવ. આપની કૃપાથી મારે ત્યાં 2 પુત્રોની પ્રાપ્તિ થઈ છે. હવે આપ માંગો તે આપું. રાજન, અમે તો તપસ્વી છીએ, અમારે પરિગ્રહ ના જોઈએ. પણ જેની કૃપાથી તમને પુત્રોની પ્રાપ્તિ થઈ છે એવી માં ઘાસલ ભવાનીને કુળદેવી તરીકે સ્થાપી કાયમ તેમની આરાધના કરો. જી ગુરુદેવ, આજથી માં ઘાસલ ભવાની અમારા કુળદેવી અને આપ અમારા કુલગુરુ. આજે હું પંચની સાક્ષીએ 12 વ્રતધારી શ્રાવક બનું છું. આમ રાજા રણમલસિંહ ચૌહાણે જૈન ધર્મ અંગીકાર કર્યો. ભીનમાલમાં માતાજીનું ભવ્ય મંદિર બનાવી અને માતાજીની સુવર્ણની પ્રતિમા બનાવી. પ્રતિષ્ઠા કરવામાં આવી અને ગૌત્રગુરુની ગાદી સ્થાપી. રાજા રણમલની અમુક પેઢીઓ પછી તેમના વંશજ શ્રી જંબુસ્વામી મહેતા અને તેમના ધર્મપત્ની માનકુંવર વહુ અને તેમના 2 પુત્રો જાજડ અને બીજડ એ યતિશ્રી ચંદ્ર પ્રભમેરુજીની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી તીર્થનો વિશાળ સંઘ કાઢ્યો અને સિદ્ધાચલ ઉપર સ્વામી વાત્સલ્ય અને ધર્મકાર્યો તથા દાન પુણ્ય કાર્યો કર્યા. ત્યારથી જ રાજા રણમલ ચૌહાણના વંશજને વિક્રમ સંવત 975માં સંઘવીની પદવી મળી. ત્યારબાદ વિક્રમ સંવત 1125માં યતિશ્રી શિલગુરુ મેરજીની નિશ્રામાં ફરીથી શ્રી સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો. આ સંઘમાં પ્રથમ સંઘથી પ્રમાણમાં વિશાળ હાથી, ઘોડા, 25 વાજિંત્રો સાથીના ગાડા, જૈન તેમજ જૈનેતરો આ વિરાટ સમૂહમાં જોડાયા. રસ્તામાં આવતા ગામોમાં ચૈત્યો ધર્મશાળા બનાવતા પાટણ આવ્યા. પાટણમાં વીરવર સિદ્ધરાજ જયસિંહે આ સંઘનું ભવ્ય સ્વાગત કર્યું અને પાટણ નગરીમાં વસવાટ માટે ખૂબ આગ્રહ કર્યો. રાજન, આપની આજ્ઞા શિરોમાન્ય, પણ વખત આવીએ અમે જરૂરથી આપના રાજ્યમાં રહેવા માટે આવીશું. અને ત્યાંથી સંઘ આગળ ચાલી સિદ્ધ ક્ષેત્રમાં પહોંચ્યો. આશરે 7,500 સોના મહોરનું દાન કર્યું. મોટો સ્વામી વાત્સલ્ય કરવામાં આવ્યો.
ત્યારબાદ સંઘ ભીનમાલ પાછો ફર્યો. વખત જતા ભારત વર્ષમાં મુસ્લિમોના અરબ સ્થાનથી ધાડા ઉતરી પડ્યા. પાંડવોના પવિત્ર સિંહાસન ઉપર હસ્તિનાપુર દિલ્હીમાં અપવિત્ર બાદશાહના બેસણા થયા. આ લોકો મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધી, દેવી દેવતાના સતના પારખા લેવા માટે સમગ્ર ભારતમાં મંદિરોના વિધ્વંસ કરવા માંડ્યા. ગાયોની કતલ થવા માંડી, બહેન દીકરીઓની આબરૂ લૂંટાવા માંડી. આવા વખતે ભીનમાલના બુદ્ધિશાળી સંઘવીઓએ મળીને નક્કી કર્યું કે હવે આપણા કુળદેવીનું મંદિર સલામત નહીં રહે. આ લોકો મૂર્તિ પૂજાના વિરોધી છે. સંઘવીઓએ નક્કી કર્યું કે મંદિર તો આપણે નહીં બચાવી શકીએ, પણ મૂર્તિને બચાવી લઈએ. માતાજીની પ્રતિમા લઈને તમામ સંઘવી ભાઈઓ ભીનમાલ છોડીને ગુજરાત તરફ રવાના થયા. ગુજરાતમાં તે વખતના પાટનગર પાટણની ધન્ય ધરા ઉપર વીર સિદ્ધરાજની જાહો જલાલી અને એમાંય મહારાજા કુમારપાળનું શાસન. શ્રી હેમચંદ્રાચાર્યની નિશ્રામાં તેમણે જૈન ધર્મ અંગીકાર કરેલો. સમગ્ર ગુજરાતમાં જીવ હિંસા બંધ કરાવી હતી. કુમારપાળનો શાસનકાળ એટલે ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાતો. ભીનમાલ છોડીને આવેલા સંઘવી ભાઈઓએ પાટણમાં ઉતારો કર્યો. મહારાજા કુમારપાળ અને મંત્રી ઉદયન મહેતાએ એમનો ખૂબ જ આદર સત્કાર કર્યો. મહારાજા કુમારપાળે સંઘપતિને પાટણથી 28 કિલોમીટર દૂર વડપલ્લી ગામના આંકડેદાર એટલે હવાલદાર તરીકે નિમણૂક કરી અને વડાવલી અને ટાકુદી ગામની ખંડણી વેરો ઉઘરાવી રાજ્યમાં જમા કરાવવાનું કામ સોંપવામાં આવ્યું. મહારાજા કુમારપાળના દરબારમાં સંઘવી ભાઈઓને અદકેરું સ્થાન મળ્યું. પાટણથી થોડે દૂર મોઢેરા ગામે સોલંકી રાજાઓએ પોતાના ઇષ્ટદેવ સૂર્યનારાયણનું ભવ્ય મંદિર, જેની કલા કારીગરી વિશ્વમાં પ્રખ્યાત છે, તેને ઉપરથી પ્રેરણા લઈ સંઘવી ભાઈઓએ વડાવલી ગામે ખારી નદીના કિનારે સોમનાથ મંદિર જેવો મહાભવ્ય અને વિશાળ મંદિર બનાવી ભીનમાલથી લાવેલા માતાજીની સુવર્ણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને વડાવલી ગામે વસવાટ શરૂ કર્યો. બાજુમાં સરોવર જેવું તળાવ બંધાવ્યું, જે અહીર તળાવ તરીકે પ્રસિદ્ધ થયું. 1200 વીઘાના પટમાં પથરાયેલું વિશાળ સરોવર જેવું તળાવનું મનમોહક કુદરતી વાતાવરણ ગામની શોભામાં 4 ચાંદ લગાવતું હતું. વ્યાપારથી ધમધમતું આ ગામ એક નગર સમાન હતું. સંઘવી પરિવારના વસવાટથી ગામ આબાદ બન્યું. ધીરે ધીરે સમય વીતતો ગયો. રાજાઓના શાસન બદલાતા ગયા. પાંડવના પવિત્ર સિંહાસન સાથે હસ્તિનાપુરથી દિલ્હીની ગાદી ઉપર અપવિત્ર બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજી આરૂઢ થયો. તેને આલાપ ખાન અને નસરત ખાન નામના સૂબાને વિશાળ સૈન્ય આપી ગુજરાત રવાના કર્યા. ગુજરાતના ગામડાને લૂંટતો લૂંટતો નસરત ખાન પાટણ આવ્યો. પાટણના છેલ્લા હિન્દુ રાજા કરણદેવ વાઘેલાની હાર થઈ. પાટણ પર ઇસ્લામી લીલો નેજો ફરકવા માંડ્યો. મોટા પાયે ધર્મ પરિવર્તનનો ખેલ શરૂ થયો. ધર્મ પરિવર્તન કરીને મુસલમાન બનેલા લોકોને પાટણ આજુબાજુ વસાવવાનું શરૂ થયું. આમ વડાવલી ગામમાં પણ આવા લોકો આવીને વસ્યા. અલગ પ્રજા, અલગ ખાનપાન. ગામના આ વિશાળ તળાવમાં માછીમારીનો ધંધો શરૂ થયો. આ બાજુ અહિંસામાં માનવાવાળા જૈન પરિવારોના અંતર કકળી ઉઠ્યા. મોવડીઓ મળ્યા. રાતોરાત તળાવ તોડી આખો સંઘવી સમુદાય રાત્રે જ પ્રયાણ કરી ચાણસ્મા, ભાભર, પાલીતાણા, આદરિયાણા, કચ્છ, સાંતલપુર, કાઠિયાવાડ, વડાવલીની આજુબાજુના ગામોમાં જેને જ્યાં સગવડ મળી ત્યાં જઈને વસ્યો. વેપાર કરતો વર્ગ ગામમાંથી જતા રહેવાથી ગામ પડી ભાંગ્યું. આયરો પણ જતા રહ્યા. સોલંકી યુગમાં વસેલું આ ગામ મુગલ કાળમાં રાધનપુર નવાબના કબજામાં આવ્યું. વડપલ્લી સંપૂર્ણ નાશ પામ્યું. વડાવલીથી સાંતલપુર વિક્રમ સંવત 1513માં આવ્યા. અહીં ભીનમાનની ગાદીની પોશાળ બનાવી કુલગુરુશ્રીએ સાંતલપુરમાં સ્થાપના કરી અને ભીનમાનની ગાદીનો તમામ વહીવટ સાંતલપુર લઈ આવ્યા. સાંતલપુરની આ ગોત્ર ગાદી ઉપર પ્રથમ પરમ પૂજ્ય મહાત્મા શ્રી માણેકચંદજી, તેમના પછી પરમ પૂજ્ય મહાત્મા શ્રી જશરાજજી, પછી અનુક્રમે પરમ પૂજ્ય મહાત્મા શ્રી આનંદચંદજી, પરમ પૂજ્ય મહાત્મા શ્રી માધવચંદજી, પરમ પૂજ્ય મહાત્મા શ્રી ખુશાલચંદજી, પરમ પૂજ્ય મહાત્મા શ્રી લક્ષ્મીચંદજી, પરમ પૂજ્ય મહાત્મા શ્રી મોતીચંદજી બિરાજમાન થયા. ગાદી બિનવારસ ન બને એટલા માટે ગોરજીએ લગ્ન પ્રથા અપનાવી અને સંસારી બન્યા. શ્રી મોતીચંદજી મહાત્મા પછી તેમના સુપુત્ર પરમ પૂજ્ય શ્રી રામચંદ્રજી બાબા થયા.
પરમ પૂજ્ય શ્રી રામચંદ્રજી બાપા સંવત 2018માં દેવ થયા. ત્યાર પછી તેમના પુત્ર પરમ પૂજ્ય શ્રી દેવીચંદ્રજીને વિધિવત તિલક કરી શાલ ઓઢાડી ગાદીએ બેસાડ્યા. તેમના સ્વર્ગવાસ પછી તેમની ગાદીએ તેમના સુપુત્ર પરમ પૂજ્ય શ્રી શંકરલાલજીને પરિવારે વિધિવત તિલક કરી શાલ ઓઢાડી કુલગુરુ તરીકે બિરાજિત કર્યા, જે પ્રવર્તમાન કુલગુરુ છે. સંઘવી પરિવારના આ કુલગુરુઓ જૈન ધર્મ આરાધના, શાસ્ત્ર પારંગત ઉપરાંત મંત્ર તંત્ર વિદ્યા અને દેવદેવીઓના ઉપાસક હતા. યતિવર્ય શ્રી લક્ષ્મીચંદ્રજી મહારાજે પોતાની મંત્ર વિદ્યાના બળથી સંઘોના અનેક કામો કરી ચમત્કાર સર્જવાના દાખલા મોજૂદ છે. આજે પણ અનેક પુરાણો, શાસ્ત્રો, આગમોની હસ્તપ્રતો આ પોશાળમાં મોજૂદ છે. કુલગુરુ સંઘરી કુળની વંશની વેલ લીલી અને વધતી રહે, પરિવારમાં સુખ, સંપત્તિ, વૈભવ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપે છે. કાળક્રમે વડાવલીમાં રહી ગયેલા સંઘવી ભાઈઓને માતાજીની સ્થાપનાની જરૂર લાગતા મૂળ જે જગ્યાએ વિશાળ મંદિર હતું એ જ જગ્યાએ નાનકડું મંદિર બંધાવ્યું. માતાજીની મૂળ પ્રતિમા જે સુવર્ણની હતી એ હાથ ન લાગતા વડાવલીના સંઘવી પરિવારના આગેવાન શેઠ શ્રી ભુવડ સંઘવીએ ચાણસમાં વડાવલીના ભાઈઓના સહકારથી અંદાજે 200 વર્ષ પહેલા હાલે વિદ્યમાન આરસના પ્રતિમાજી જયપુરથી લાવી પ્રતિષ્ઠિત કર્યા. કાળક્રમે પાણીના વહેણ મંદિર બાજુ વધતા અને નદી મંદિરને ઘસીને ચાલતી, તેથી મંદિર જીર્ણ થઈ ગયું. સંવત 1981માં મોરબીવાળા શ્રી રામજીભાઈ મેઘજીભાઈ સંઘવી તથા ખાખરેચીવાળા શ્રી પ્રાણજીવન નાગજીભાઈ સંઘવી વડાવલી આવ્યા. અઠવાડિયું રહી ગઢ બનાવવાની યોજના કરી, પરંતુ આ સમયમાં કોઈ પાણી લેવા કે દેવા કે લઈ આવવા તૈયાર ન હતું. તેથી બંને જણા કંટાળી સવારે પાછા જવાનો નિર્ણય કર્યો. પરંતુ માતાજી જેને સંકેત આપે છે અને જે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કામ કરવા માંગે છે તેને માતાજી જરૂર મદદ કરે છે, અને ચમત્કાર થયો. એ રાત્રે શ્રી રામજીભાઈને સ્વપ્નમાં માતાજીના દર્શન થયા. હે ભક્ત, મંદિરના બાજુની ખારી નદીમાં કૂવો ખોદી કામ ચાલુ કરાવો. તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. આટલું કહી માતાજી અંતર્ધ્યાન થયા. શ્રી રામજીભાઈએ સવારે ઉઠીને સૌને સ્વપ્નની વાત કરી. ત્યારે ગામવાળા કહે કે તમે હાવ મૂર્ખ છો, એમ વળી સ્વપ્નમાં માતાજી આવતા હશે તે? અને આ તો ખારી નદી છે, એમાં વળી મીઠું પાણી ક્યાંથી નીકળે છે? ખારા પાણીથી વળી ચણતર થતું હશે. ત્યારે શ્રી રામજીભાઈએ જ કીધું, મને મારા માતાજી પર પૂરેપૂરી શ્રદ્ધા છે. તમે કૂવો ખોદાવો, પણ જોજો હો, પાણી ચાકતા નહીં. કૂવો ખોદવામાં આવ્યો, પાણી નીકળ્યું. શંકાશીલ માણસોની શંકા નિવારવા ગામના મુખીને બોલાવવામાં આવ્યો. મુખીએ પાણી ચાખ્યું અને અમૃત જેવું મીઠું પાણી ચાખ્યા પછી મુખી બોલ્યા, આવું પાણી તો આખા પરગણામાં ક્યાંય નથી જોયું. આમ આજ પાણીથી ચણતરનું કામ ચાલુ થયું. કોટનું કામ પૂરું થઈ ગયું અને તરત જ પાણી ખારું થઈ ગયું. દિન ગણતા માસ ગયા, વર્ષો આતર્યા, સુરતે ભૂલી સાહિબી, નામે વિસર્યા. ઘણા વર્ષો પછી આજ રામજીભાઈના પુત્ર શ્રી કસ્તુરચંદભાઈ તથા શ્રી જયંતીલાલ પ્રભુદાસભાઈ પાલીતાણાવાળા માતાજીના દર્શનાર્થે વડાવલી આવ્યા. ત્યારે મંદિરની જીર્ણ હાલત જોઈ મનોમન મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની પ્રેરણા થઈ. પોતે મુંબઈ વસતા હોય મુંબઈ મુકામે સંઘવી ભાઈઓને બોલાવી પોતાનો વિચાર રજૂ કર્યો. ઉત્સાહી ભાઈઓએ આ વિચારને વધાવી લીધો અને માનનીય શ્રી અમરચંદભાઈ સંઘવીના પ્રમુખપણા નીચે કમિટી તૈયાર થઈ. તારીખ 30/9/1976ના રોજ ચાણસમા મુકામે પ્રમુખ શ્રી અમરચંદભાઈ સંઘવી, શ્રી કસ્તુરભાઈ સંઘવી, ચાણસમા નિવાસી શ્રી સૂરજમલભાઈ સંઘવી, ભાબર નિવાસી શ્રી ગોબરભાઈ સંઘવી તેમજ સાતલપુર, ભાબર, આદરિયાણા, મોરબી, પાલીતાણા વગેરે સ્થળોમાં વસતા સંઘવી ભાઈઓની મીટિંગ બોલાવી. સર્વાનુમતે નિર્ણય લીધો કે નાનું છતાં શિખરબદ્ધ મંદિર બંધાવવું અને મુંબઈવાસી ભાઈઓએ ગામે ગામ ફરી સંઘવી પરિવારમાં જાગૃતિ લાવી બધાને યથાશક્તિ ફાળો આપવાનું જણાવ્યું અને સારો ફાળો થઈ ગયો. શિખરબદ્ધ મંદિર તૈયાર થયું.
પછી ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગ સમસ્ત સંઘવી પરિવાર માટે યાદગાર બની રહે તેવી ભાવના સાથે ત્રિદિવસીય મહોત્સવ ઉજવી સંમત 2037ના મહાસુદ તેરસને તારીખ 16/2/1981 કુળદેવીના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. મંદિરની પ્રતિષ્ઠા મુંબઈના અનંતનાથ દેરાસરના ગાદીપતિ યતિવર્ય શ્રી મદનચંદજી ચિત્તોડગઢના હાથે વિધિ વિધાન સાથે સંપન્ન થઈ. ત્યારબાદ 26 જાન્યુઆરી 2001માં આવેલ પ્રચંડ ભૂકંપના કારણે મંદિરને થોડું ઘણું નુકસાન થયું. તેથી માનનીય શ્રી વાડીલાલ રતનશીભાઈ સંઘવીના પ્રમુખપણા અને માનનીય શ્રી પ્રભુલાલ કપૂરચંદ સંઘવીના મંત્રીપણા નીચે કમિટી તૈયાર કરવામાં આવી અને મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. સંવત 2059ના ફાગણ સુદ તેરસના ગુરુવાર તારીખ 6/3/2003ના રોજ નૂતન મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને સંગે મરમર આરસનું ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. સંવત 2061 મહાસુદ 11 શનિવાર તારીખ 19/2/2005થી મહાસુદ 13 સોમવાર તારીખ 21/2/2005 સુધી ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ સાથે મંદિરને પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યું. વડેચી માતાજીના અનેક પરચા અને માતાજીની શક્તિનો પરિચય ઘણા પરિવારને મળ્યો છે. શક્તિમાં વધારો કરવા આ સ્થાનને શક્તિપીઠની વિધિથી પણ નવાજવામાં આવ્યું છે. આ છે વડાવલી વડેચી માતાજીનો ભવ્ય ઇતિહાસ અને સંઘવી પરિવારની ઉજળી પરંપરા અને વારસો. માતાજીના મંગલ આશીર્વાદ સદાય પરિવાર ઉપર અમૃતમય રીતે વરસતા રહે, તેમની ભક્તિ વધતી રહે, સૌ પરિવારો સુખી, નિરોગી, વૈભવશાળી અને સમૃદ્ધ બને એવી શુભેચ્છા અભ્યર્થના સાથે હું આપની રજા લઉં છું. બોલો વડેચી માત કી જય.